Good morning, student. Standard 8, Subject Science, Chapter number 2, Video number 6. આજે આપણે જોવાનું છે નાઇટ્રોજન સ્થાપન. તો તમે અગાઉના ધોરણમાં ભણી ગયા વિદ્યાર્થી મિત્રો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા, જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો હશે. તે સિમ્બીકુળની વનસ્પતિમાં એક સિમ્બીકુળની વનસ્પતિનું અહીંયા નામ છે કે જેમાં નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ સિમ્બીકુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં વસવાટ કરે છે. આ રાઇઝોબિયમ ક્યાં વસવાટ કરે છે? તો એ મૂળ ગંડિકામાં વસવાટ કરે છે, મૂળો તરફની, જે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીં સિમ્બીકુળની વનસ્પતિમાં મૂળ ગંડિકાઓ સાથે કોણ? રાઇઝોબિયમ મૂળ ગંડિકામાં વસવાટ કરે છે, જેમ કે વાલ અને વટાણા કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે. કેવો? સહજીવી, સાથે સાથે જીવન દરમિયાન જીવતો હોય. ક્યારેક વીજળીના ચમકારા પણ વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે. તો તમે નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળું વધારે પદ્ધતિઓ દ્વારા પરિસ્થિતિઓ જોઈ તમે, પરંતુ તો પણ નાઇટ્રોજનની વાતાવરણમાં માત્રા સ્થિર જ છે, વધારે કે ઓછી થતી નથી. તમે આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે. ચાલો તેના વિશે હવેના ભાગમાં સમજીએ. તો એના માટે વાત કરવી પડશે વિદ્યાર્થી મિત્રો આપણે નાઇટ્રોજન ચક્ર, નાઇટ્રોજન સાયકલ. તો આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે, 78%. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. તો માની લો આપણા શરીરમાં મેઇન દરેક જગ્યાએ નાઇટ્રોજન ખૂબ જ જરૂરી છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ, આ બધા જ આપણા શરીરના વિટામિન્સ તેમજ જરૂરી પદાર્થો છે કે જેમાં નાઇટ્રોજન સમાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક આ સ્વરૂપ જોવા મળે છે ચક્ર, જેને નાઇટ્રોજન ચક્ર કહીશું. પહેલાં આપણે સમજી લઈએ કે અહીં છે વાતાવરણીય નાઇટ્રોજન. તો વાતાવરણીય નાઇટ્રોજનનું બે સ્વરૂપે વિભાજન થાય છે. એક તો વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય, અને બીજું નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને નીલહરિતલી દ્વારા વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય. તો હવે એ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કઈ જગ્યાએ જાય છે? તો એ બેક્ટેરિયા, બીજા પ્રકારના હવે બેક્ટેરિયા એ સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર કરશે. પહેલાં તો લીલ અને બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થયું, અને સ્થાપન થયા પછી બીજા બેક્ટેરિયા દ્વારા એ થયું, બેક્ટેરિયા શું કરશે? તે નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર થશે, અને વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં ડાયરેક્ટ થશે. તમે જોઈ શકો છો. સૌ પહેલાં હું ફરીથી એકવાર કહું, વાતાવરણમાં નાઇટ્રોજન રહેલું છે 78%. આ 78%ને બે પદ્ધતિઓ દ્વારા આગળ વધ્યો. એક પદ્ધતિ છે લીલવાળી અને બીજી પદ્ધતિ છે વીજળીનો ચમકારો. વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સીધું ભૂમિમાં સ્થાપન થઈ જાય છે, અને જ્યારે વાતાવરણના નાઇટ્રોજનનું લીલ દ્વારા એ પહેલાં સ્થાપન થશે, એનો ઘટક અલગ કરવામાં આવશે. ત્યારે અલગ નાઇટ્રોજનનો ઘટક થયો હોય ત્યારે અમુક પ્રકારના બેક્ટેરિયા એ એક ક્ષારમાં રૂપાંતર કરશે. શેનું? નાઇટ્રોજનનું. અને નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર કર્યા બાદ ભૂમિમાં પ્રવેશશે, મતલબ જમીનમાં પ્રવેશશે. હવે જમીનમાંથી કઈ બે જગ્યાએ જાય છે એ તમે જોઈ શકો છો. એક આ તરફ એરો છે અને એક આ તરફ એરો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તરફ એક બીજું નાનું સાયકલ છે, અંદર તમે જોઈ શકો છો. તો એ આપણે જોઈએ છીએ પછી. પહેલાં આ લાઈનની ચર્ચા કરીએ
કે ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો એ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજનને વાયુમાં ફેરવે છે. તો એનો મતલબ કે જમીનમાં જે જગ્યાએ નાઇટ્રોજનની જરૂર હતી ત્યાં પૂર્ણ થયા બાદ બીજા નાઇટ્રોજનનું બેક્ટેરિયા દ્વારા ફરીથી વાયુમાં સ્થાપન કરવામાં આવે છે અને વાયુમાં સ્થાપન કર્યા પછી તે પાછો વાતાવરણીય નાઇટ્રોજન. પરંતુ એક બીજી વસ્તુ કે ભૂમિમાં રહેલો જે સંયોજન છે નાઇટ્રોજન એ જશે વનસ્પતિઓમાં. શેમાં જશે? વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાશે અને તે વનસ્પતિ પોતાની વૃદ્ધિ કરશે અને એ જ વનસ્પતિનો ઉપયોગ પ્રાણી કરશે અને પ્રાણી વનસ્પતિને ખાય છે અને મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો પાછો જમીનમાં જાય છે. માની લો કે હરણે ઘાસ ખાધું ને તેમાં ભૂમિમાંથી નાઇટ્રોજન મેળવ્યું અને જ્યારે તે મૃત્યુ પામે છે તો તેનો દેહ શરીરમાં પાછો દટાય છે અને પાછો દટાયા બાદ તે નાઇટ્રોજન પાછું ભૂમિમાં ફેરવે છે, પાછું પરિવર્તન આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે નાઇટ્રોજન ચક્ર. આ નાઇટ્રોજન ચક્રનો અભ્યાસ તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક કરવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નમાં નાઇટ્રોજન ચક્ર એ સરળતાથી વાતાવરણમાંથી કઈ કઈ જગ્યાએ નાઇટ્રોજન જાય છે એનો અભ્યાસ તમારે કરવાનો છે. તો હવે આનું આપણે એક થિયરિકલ જોઈ લઈએ ઉપરની તરફ. પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તો આપણે નાઇટ્રોજનની જરૂર હોય છે, જેમ ઓક્સિજન ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ તે રીતે નાઇટ્રોજન ડાયરેક્ટ ઉપયોગ શ્વાસ લેવામાં કે બીજી કોઈ રીતે ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. તો અમુક પ્રકારના જે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે ક્ષારમાં, જે આપણે ચક્રમાં જોયું. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતર થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે. તો જમીનમાં સ્થાપન થઈ ગયું. બે રીતે જમીનમાં સ્થાપન થાય. એક તો નીલહરિત લીલ અને બેક્ટેરિયા દ્વારા અને વીજળીના ચમકારા દ્વારા જમીનમાં સ્થાપન થશે અને સ્થાપન થયા પછી વનસ્પતિ એ ભૂમિમાંથી મૂળ દ્વારા તેનો ઉપયોગ કરશે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનના સંશ્લેષણ માટે કરે છે અને વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજન પ્રાપ્ત કરે છે. પછી તે વનસ્પતિનો સંગ્રહ આપણે ખોરાક તરીકે કરીએ છીએ અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરીને, જેમ કે પ્રોટીન જ માની લો તો આપણે ઘરમાં જે ચણા ખાઈએ છીએ તે ચણામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તો એ પ્રોટીન આવ્યું ક્યાંથી? તો એ પ્રોટીન આવ્યું વનસ્પતિમાંથી. વનસ્પતિમાં ક્યાંથી આવ્યું? તો જમીનમાંથી. જમીનમાં ક્યાંથી આવ્યું? તો જમીનમાં વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન થયા બાદ તે વનસ્પતિમાં આવ્યું છે અને તે નાઇટ્રોજનને લીધે અંદર પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. એટલે પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તન કરે છે. તો વનસ્પતિ કોહવાટ થઈને ત્યાં જમીનમાં દટાઈ ગયા કે પ્રાણી મરીને ત્યાં દટાઈ ગયો તો નાઇટ્રોજન જે ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ બેક્ટેરિયા ફરીથી વાતાવરણમાં પુનઃસ્થાપન કરવામાં મદદ કરશે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે. અમુક બીજા બેક્ટેરિયા બી એવા છે કે ફરીથી મૃતદેહમાંથી જે નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે એને ફરીથી વાતાવરણમાં સ્થાપન કરવાની ક્ષમતા ધરાવતા હોય છે, જે વાતાવરણમાં ચાલ્યો જાય છે અને પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું નાઇટ્રોજન ચક્ર. ખૂબ જ સરળ છે, તૈયાર કરવું અને લખી દેવું. અસ્તુ. જય હિન્દ.